નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અશોકભાઈ અંટાળા, યોર ફિઝિક્સ ટીચર. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ તો એમાં હવે આપણે વાહકતા વિશે અભ્યાસ કરવાનો છે. વાહકત્વ અને વાહકતા એ બેમાં ફેર. વાહકત્વમાં આપણે શું લેતા હતા તો કે અવરોધનો વ્યસ્ત હોય, અવરોધના વ્યસ્તને વાહકના દ્રવ્યનું શું કહેતા હતા આપણે? વાહકત્વ કહેતા હતા. ખાસ કરીને એને વાહકત્વ કહેવાય અને ઇંગ્લિશમાં આપણે એને કંડક્ટન્સ કહેતા હતા. વાહકતા વિશે વાત કરીએ. વાહકતા તો વાહકતા એટલે કંડક્ટિવિટી. એમાં શું છે? આપણે અવરોધનો વ્યસ્ત લેવાનો છે. અવરોધના વ્યસ્તને વાહકના દ્રવ્યની વાહકતા કહે છે. આ અવરોધના વ્યસ્તને વાહકના દ્રવ્યની વાહકતા કહે છે. તો આપણે સૂત્ર આપણી પાસે હતું સિગ્મા બરાબર 1/ρ. હવે આપણે આર ની કિંમત અહીં મૂકી દઈએ તો L/r બરાબર a આવે. તો આ આપણે સિગ્માનું સૂત્ર મળ્યું. સિગ્મા આનો સંજ્ઞા છે. આ સિગ્મા વડે જે દર્શાવી છે એ એની સંજ્ઞા બતાવે છે. એટલે સંજ્ઞા આપણે અહીં લઈ લઈએ. હવે એનો એકમ તમારે જો જોતો હોય તો એકમ મેળવવા માટે તમારે શું કરવું પડે? અહીંયા લંબાઈનો એકમ મીટર, અવરોધનો એકમ ઓહમ, ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ. તો અહીંયા ઉડી જશે એક મીટર, તો ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ. અને ઓહમને જગ્યાએ મોહો લખી દો. જો આનો વ્યસ્ત છે, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં. તમે મોહો લખો તો શું લખાય? 1/ઓહમ આવું આવે. એટલે ઓહમના વ્યસ્તને મોહો બોલાય ટૂંકમાં. એ ખ્યાલ હોવો આપણે જરૂરી છે. તો અહીંયા આપણે આમાંય લખી શકીએ કે ભાઈ મોહો મીટર ઇનવર્સ. વૈજ્ઞાનિકના નામ પરથી છે સાયમન. સાયમન મીટર ઇનવર્સ આવો પણ એકમ, ટૂંકમાં S મીટર ઇનવર્સ આવું લખેલું હોય. તમને આ ધ્યાનમાં રાખવાનું. આનો એકમ આવી ગયો. પારિમાણિક સૂત્ર તમે અવરોધનું મેળવી લ્યો તો અવરોધનું ઉપરથી તમને સીધું અવરોધકતાનું મળી જાય. અવરોધકતા ઉપરથી પછી વાહકતાનું મળી જાય. એ MLT જોતું હોય તો તમને મળી શકે. અહીંયા આપણે વાત કરવાની છે સંપૂર્ણ વાહક. એટલે બધી ધાતુઓ છે એ સંપૂર્ણ વાહક તો આમ તો આદર્શ પરિસ્થિતિમાં કોઈ છે જ નહીં, પણ સંપૂર્ણ વાહક હોય તો એના માટે આપણે વિચારવાનું આવે. કોઈ પણ કુદરતની અંદર કોઈ પદાર્થ એવો બન્યો નથી કે 100% સંપૂર્ણ વાહક હોય. પહેલી વસ્તુ થઈ આદર્શ પરિસ્થિતિમાં આપણે વિચારવાની વાત છે. તો એમાં અવરોધકતાનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. એની અવરોધકતા 0 હોય તો જ આપણે એને સંપૂર્ણ, કારણ કે અવરોધકતા 0 હોય તો જ અવરોધ 0 થાય. એ વાત આપણે જાણીએ છીએ. અવરોધકતા જો 0 કરી દો તો એની વાહકતા કેવી થઈ જાય? અનંત થઈ જાય ટૂંકમાં સીધી. આ ધ્યાનમાં રાખવું. બીજું સંપૂર્ણ અવાહક. સંપૂર્ણ અવાહક એટલે બધા અવાહક પદાર્થોની વાત કરીએ. જો એની અવરોધકતા છે અનંત લઈ લ્યો, અનંત એટલે ઇન્ફિનિટિવ, તો એની વાહકતા કેવી થશે? શૂન્ય. આ તમને શૂન્ય મળે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. આ પ્રમાણે બરોબર. હવે આપણે આજે વાહકતાની વાત કરી, અવરોધકતાની વાત કરી, વાહકત્વની વાત કરી, વાહકત્વ અને વાહકતામાં શું ફેર એની ચર્ચા કરી. આ બધું તમે મિત્રો યાદ રાખજો, કારણ કે તમને એથી બેનું કમ્પેરિઝન કરો તો એ વસ્તુ તમને બહુ સરળ અને સચોટ રીતે તમને યાદ રહી શકે. આ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર છે. હવે આપણે બીજો નવો પ્રશ્ન જે અહીં લખેલો છે મેં કે ભાઈ કે વાહક માટે વિદ્યુત પ્રવાહ ઘનતા. આ એક નવી ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ મેળવો અથવા ઓહમના નિયમનો ઉપયોગ કરીને મેળવો એવું પણ તમને પૂછી શકે. વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ શું છે ખરેખર? તો વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ આ વાહક હોય, વાહકનો આડછેદ થયો. બરાબર. તો વાહકના કોઈ પણ બિંદુ પાસે, આ વાહકનો કોઈ પણ બિંદુ પાસે, બરાબર, વિદ્યુત પ્રવાહની દિશાને લંબ, એટલે વિદ્યુત પ્રવાહની દિશા આ થાય, વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. જો આ રીતે આ વાહકના પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એક છેદમાંથી, એકમ આડછેદ એટલે બરાબર 1 મીટર, એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતામાં ફેર શું? વિદ્યુત પ્રવાહ છે એ સમગ્ર આડછેદની લાક્ષણિકતા રજૂ કરે છે, જ્યારે ખાસ કરીને વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ એક સૂક્ષ્મ ભૌતિક રાશિ છે. એટલે એ આડછેદના કોઈ એક ચોક્કસ બિંદુ આગળની લાક્ષણિકતા રજૂ કરે છે. આડછેદ છે, આડછેદનું કોઈ એક ચોક્કસ બિંદુ લઈ લો, એ બિંદુ આગળની લાક્ષણિકતા રજૂ કરે. આટલો બેમાં ફેર. વિદ્યુત પ્રવાહ ઘનતા છે જે આ ખાસ કરીને સદિશ રાશિ છે. આ સદિશ રાશિ છે આપણે જે લઈ છીએ જે આ સદિશ રાશિ છે. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ સ્થૂળ રાશિ છે.
બરાબર. એ સદિશ નથી, અદિશ રાશિ છે. કહેવાનો મતલબ છે એ અદિશ રાશિ વિદ્યુત પ્રવાહ સ્થૂળ રાશિ એ છે. આ તમારે એક ધ્યાનમાં રાખવું જોઈએ. આ એક નવી ભૌતિક રાશિ છે. બે ડિફરન્સ મેં તમને કહી દીધો કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ આખા આપણે વિદ્યુત પ્રવાહની જ્યારે વ્યાખ્યાયિત કરી છે, વ્યાખ્યા આપીએ છીએ તો કેમ આપીએ છીએ કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. એમ ન કહેવાય તો આમે કહેવાય કે વાહકના કોઈ પણ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. એટલે વિદ્યુત પ્રવાહ આપણે આમ દર્શાવીએ છીએ મિત્રો, આઈ બરાબર આમ લખીએ છીએ, આઈ બરાબર ક્યુના છેદમાં ટી. આ સમગ્ર આડછેદની લાક્ષણિકતા રજૂ કરે છે. આ કોઈ ચોક્કસ બિંદુ આગળની લાક્ષણિકતા રજૂ કરે છે. આનો એકમ આપણે ખાલી એમ્પિયર લઈ છીએ. આનો એકમ શું આવશે? એનો એકમ આવશે એમ્પિયરના છેદમાં મીટરનો સ્ક્વેર. કારણ કે નીચે ક્ષેત્રફળ આવ્યું એમ. કદાચ વળી પ્રશ્ન થાય કે સાહેબ આમાં વધારાનું કાંઈ જોતું હોય તો કે જે બરાબર આપણે આમ લખીએ, જે બરાબર આઈ અપન એ, તો આપણે અહીંયા આઈની કિંમત જો મૂકી દઈ તો આપણને આવું મળશે ક્યુ છેદમાં એ ગુણ્યા ટી. આવું મળે. તો આપણે અહીંયા આઈની કિંમત મૂકી દીધી કે આઈ જે બરાબર આઈ અપન એ, તો આઈ બરાબર ક્યુના છેદમાં ટી. તો વાહકના એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. બીજી વ્યાખ્યા જોતી હોય તો આમ આવે, આઈ બરાબર ક્યુના છેદમાં તમે ટી મૂકી દો તો આ રીતે પણ બીજી વ્યાખ્યા તમે લઈ શકો. ટૂંકમાં આજે મેં કીધું એ પ્રમાણે તો વાહકના એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. આમાં આપણે એક ધ્યાન રાખવાનું, આ બિંદુ શબ્દ વાપરો છે કોઈ પણ બિંદુ પાસે, એટલે કોઈ એક ચોક્કસ બિંદુ આગળની લાક્ષણિકતા રજૂ કરે છે. એનો મતલબ વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ તમારે. હવે તમે એલ લંબાઈ અને એ આડછેદ, આ એલ લંબાઈ અને એ આડછેદ વાળો વાહક તારનો અવરોધ લ્યો કે જેની લંબાઈ એલ હોય, આ એલ લંબાઈ હોય એની અને એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ હોય એવો આપણે વાહક તાર લઈ તો એનો અવરોધ આર બરાબર રો એલ અપન એ એવું આપણે દર્શાવીએ છીએ. જ્યાં રો શું છે તો કે વાહકના દ્રવ્યની શું છે તો કે અવરોધકતા છે. એ વાહકના દ્રવ્યની અવરોધકતા થઈ મેં કીધું એ પ્રમાણે. તો હવે આપણે એમ કહીએ કે જો આ વાહક તાર છે માની લ્યો, એમાંથી પસાર થતો પ્રવાહ લઈ લઈએ, આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે આમાં માની લ્યો, તો આપણે આ વાહકના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત લઈ તો આપણે આના માટે ઓહમનો નિયમ લગાડવો પડે. તો ઓહમનો નિયમ લગાડીએ આપણે તો વી બરાબર શું લખી દેવાનું? આઈ આર. આવું લખી દેવાનું રિયલ. હવે આપણે આરની કિંમત અહીં મૂકી દીધી, આરની કિંમત અહીં મૂકી દઈએ તો રો એલ અપન એ આવી રીતે લખી શકાય. ટૂંકમાં આપણે જોતું હોય તો અહીંયા આપણે હવે આપણી પાસે આઈ અપન એ લખવો એટલે એના બરાબર શું લખાય? જે લખાય. વિદ્યુત પ્રવાહ ઘનતા થાય એટલે વી બરાબર જે રો એલ એવું આવશે. હવે આ વાહક છે એ વાહકની લંબાઈ એલ હોય અને આમાં એ જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડું, વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું એનો મતલબ સમજ્યા તમે કે અહીંયા મેં બેટરી જોડી એટલે એને વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું કહેવાય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. તો આ તમે અહીંયા આમ પણ આને વ્યાખ્યાયિત કરી શકો. અહીં સાઈડમાં લખું છું આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગઈ છે કે ભાઈ એકમ લંબાઈ દીઠ વાહકની એકમ લંબાઈ દીઠ વિસ્થિતિમાનના તફાવતને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે ઓમાં જ્યારે વ્યાખ્યાયિત કરો છો એમાં આ સૂત્ર વાપરો છો તમે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પહેલા પાઠમાં એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. તો ઈ બરાબર આને લખી શકો એફના છેદમાં શું આવશે? ક્યુ. એક કુલમ વિદ્યુત તમે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, બરાબર, અહીંયા તમે આ વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ હોય ને એમાં એક કુલમ વિદ્યુત ભારને તમે મૂકી દો તો એક કુલમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આ પણ આની ઉપરથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે આપી શકો ટૂંકમાં. એટલે બે રીતે થાય તમારે. તો તમે અહીંયા આ સૂત્ર છે વી બરાબર ઈ એલ, આની ઉપરથી વીને કરતા બનાવી દો. વી છે એ આ વાહક છે ને બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે. એલ શું બતાવે છે? એની લંબાઈ બતાવે છે. અને આપણે વિદ્યુત ક્ષેત્ર અહીં લગાડ્યું છે. વિદ્યુત ક્ષેત્ર લગાડો એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યો, એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ટૂંકમાં શું થાય? ગતિ કરે. તો આ વિદ્યુત ક્ષેત્ર તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બમણું કરી દો તો અહીં ઇલેક્ટ્રોનનો વેગ છે એ તરત જ શું થશે? બમણો થશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર લગાડો એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન શું થાય? ઘસડાતા હોય, કૂટાતા હોય, એ આગળ વધતા હોય ટૂંકમાં. એટલે અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય ને બીજું વીજ સ્થિતિમાન પ્રચલન.
આવો શબ્દ પણ આગળ આવશે. વીજ સ્થિતિમાન પ્રચલન એક ભૌતિક રાશિ છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અને એ પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં આપણે ખાસ કરીને વ્યાખ્યાયિત કરીએ છીએ. વીજ સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ આ વાહક હોય એ વાહક તારની એક એકમ લંબાઈ દીઠ વીજ સ્થિતિમાનનો જે તફાવત મળે તમને એ તફાવતને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. સ્થિર વિદ્યુતના કિસ્સામાં આ પણ વ્યાખ્યાયિત થાય છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેં કીધું એ પ્રમાણે. એટલે કદાચ વળી નવો પ્રશ્ન તમને થાય કે આ સૂત્ર આવ્યું ક્યાંથી, તો મેં તમને સ્પષ્ટતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એનું વ્યાખ્યાયિત કરી આપણે. હવે આ બેને તમે 2 અને 3 છે એના વીના બે સરખાવી લ્યો તો EL બરાબર J ρ L એવું મળે તમને. હવે બે બાજુ તમે કાઢી નાખો L ને તો E બરાબર J ρ આવું સૂત્ર મળે. હવે એને સદિશ સ્વરૂપે લખો તો J બરાબર E ના છેદમાં ρ આવું થાય. ρ છે એ તો અવરોધકતા છે ને એ અદિશ રાશિ છે એટલે એના ઉપર સદિશ બતાવવાની કોઈ જરૂર નથી. અહીંયા 1/ρ બરાબર શું લખાય, સિગ્મા લખાય, તો J બરાબર સિગ્મા ઇન્ટુ E. આ જે સ્વરૂપ છે આખું એ એક વખત MCQમાં પૂછાઈ ગયું હતું. આ આખું સ્વરૂપ છે ઓહમના નિયમ જેવું જ છે. નીચે એમ લખ્યું હતું કે J બરાબર સિગ્મા ઇન્ટુ E છે, નીચેનામાંથી કયો નિયમ છે નિયમને અનુસરે છે, તો તમારે એ ઓહમના નિયમને અનુસરે છે એવું તમારે આમાં સ્પષ્ટ થાય. કારણ કે આ ઓહમના નિયમ પરથી આ સમીકરણ છે એ આપણે અહીં મેળવીએ છીએ, માટે એ ઓહમના નિયમને અનુસરે છે એવું કહેવાય ટૂંકમાં એમ. એટલે આ જે ચર્ચા કરી એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બરાબર, આ તો વિદ્યુત ક્ષેત્રની ઘનતા અને તીવ્રતા બે, અથવા એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ છે ઓહમના નિયમ પરથી મેળવો, એવો જો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો તમારે આ જે પ્રશ્ન છે એ તમારે લખવાનો આવે. અહીંયા મેં માત્ર તમને સમજૂતી માટે આકૃતિ દોરી દીધી હતી, બાકી કાંઈ જરૂર નથી એની કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એનો સંબંધ છે આની ઉપરથી કઈ રીતે તમારે લેવો ટૂંકમાં એ બાબતે અહીંયા ચર્ચા કરી છે ટૂંકમાં. હવે એક નવો પોઈન્ટ આપણે એની અંદરથી ટ્રાન્સફર કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક MCQ માટે વધારાનું એક સૂત્ર હું તમને આપું છું અને એની મદદથી અત્યાર સુધી પરીક્ષામાં ઘણા બધા JEE એમાં પણ ગુજકોટ બોર્ડ એટલે કે ગુજરાત બોર્ડ એમાં પણ ખાસ કરીને પૂછાઈ ગયેલા છે. તો આપણે અહીંયા એક એનું એક્ઝામ્પલ લીધેલું છે. એમાં હું તમને કહી દઉં કે ભાઈ આ એક વાહક MCQ માટે છે. એક વાહક તારને તમારે ખેંચી અને એની લંબાઈ છે એ n ગણી કરવામાં આવે તો નવો અવરોધ છે કેટલા ગણો થાય. આ માની લ્યો કે જેટલું 8/નું ક્ષેત્રફળ ને L લંબાઈ ધરાવતો એક વાહક તાર છે. એ વાહક તારને આપણે એની ખેંચી અને એની લંબાઈ શું કરીએ છીએ, આમ n ગણી કરીએ છીએ. લંબાઈ n ગણી કરીએ છીએ એટલે પહેલી વાત હું તમને સ્પષ્ટતા કરી દઉં કે એનું કદ કેવું રહે છે, અચળ રહે છે. એટલે AB બરાબર અચળ, આ કદ થયું ટૂંકમાં અચળ થાય. કદ અચળ હોય તો એનો મતલબ કે 8/, છે એ શું છે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ચાલે. એનો મતલબ કે લંબાઈ તમે જેટલા ગણી કરો એટલામાં ભાગનું 8/, થાય. બરાબર, લંબાઈ એક બમણી કરો તો 8/, કેવો થઈ જશે, અડધો. કારણ કે બે વચ્ચે વ્યસ્ત સંબંધ થયો. પરંતુ એનું કદ કેવું રહે, અચળ જ રહે. આ પરિસ્થિતિની અંદર તમે આમ લખી શકો A1 L1 બરાબર A2 L2. આ ધ્યાનમાં રાખવાનું. તમે વાહક તારને ખેંચો છો એટલે કદ અહીંયા ખાસ જોવાનું છે. એનું કદ એટલું ને એટલું, લંબાઈ વધી તો 8/, ઘટ્યો. આ ધ્યાનમાં રાખવાનું ખાસ તમારે એ પરિસ્થિતિ મુજબ. તો આપણે અહીંયા એક વાહક તારને ખેંચીને એની લંબાઈ n ગણી કરવામાં આવે તો એનો નવો અવરોધ કેટલા ગણો થાય. હવે આપણે એની લંબાઈ, મૂળ લંબાઈ L છે, મૂળ એનું 8/નું ક્ષેત્રફળ કેટલું છે, એ જેટલું છે. બરાબર, આમાં આપણે શું કરીએ છીએ તો કે લંબાઈ આપણે n ગણી કરીએ છીએ અને 8/નું ક્ષેત્રફળ કેટલું થશે, n માં ભાગનું થઈ જશે. બરાબર, તો આપણી પાસે વાહકનો જે મૂળ અવરોધ કેટલો હતો તો R બરાબર ρL/A. જે ρ છે એ સમપ્રમાણતા અચળાંક છે અને આપણે શું કહીએ છીએ, અવરોધકતા કહીએ છીએ. અવરોધકતા શેની હોય તો એ તો દ્રવ્યની હોય. અવરોધકતા ક્યારેય બદલાય નહીં. એટલે આપણે અવરોધકતા બદલાતી નથી કારણ કે જે ફેરફાર થશે એ લંબાઈ અને 8/માં જ થશે. એ બેમાં ફેરફાર થશે ટૂંકમાં. એટલે આ એક પ્રકારનો વિશિષ્ટ અવરોધ પણ છે ટૂંકમાં. અને આ અવરોધકતા કહેવાય એને. અવરોધકતા છે શેની હોય, દ્રવ્યની હોય. બરાબર, એટલે એ બદલાશે નહીં ક્યારેય. ધારો કે કોપરનો તાર તમે લીધો હોય તો કોપરનો તાર છે એનું દ્રવ્ય છે એનું જ રહેશે. કારણ કે તેને લંબાઈ વધારો કે ઘટાડો, અવરોધકતા તો ચેન્જ થવાની જ નથી. ઘણી વખત તારને તમે ખેંચો છો એની જગ્યાએ આમ દબાવો છો તો પણ એ વસ્તુ લાગુ પડે છે. ધ્યાન રાખવાનું. તમે જેટલા ગણો આમ દબાવો એટલા ગણો 8/, વધે. લંબાઈ ઘટી એટલો 8/, સામે શું થઈ ગયો, વધી ગયો. આ વસ્તુ તમારે યાદ રાખવાની એની અંદર. તો અહીંયા આપણે નવો અવરોધ જે આપણે લેશું R' કહી દઈએ એને, અવરોધકતા એટલી ને એટલે નવો અવરોધ થયો ટૂંકમાં. નવો અવરોધ R' બરાબર ρL'/A'. હવે આ L' બરાબર NL મૂકી દો અહીંયા અને 8/, n માં ભાગનો કરી દો તો
તો આર ડેશ બરાબર એન સ્ક્વેર સીધું, અને આ કાઉન્સમાં લખી નાખો, જગ્યાએ મૂળ અવરોધ લખાય તો આર ડેશ બરાબર એન સ્ક્વેર આર. એટલે એનો મતલબ કે કોઈ એક વાહક તારને તમે ખેંચીને લંબાઈ એન ગણી કરવામાં આવે તો એનો નવો અવરોધ છે એ એન સ્ક્વેર ગણો થાય. અથવા તમને ઘણી જગ્યાએ એ પૂછે કે વાહક તારને ખેંચીને એનું આડછેદ એનમાં ભાગનો કરવામાં આવે, એમ પૂછે કદાચ તમને ક્યાંય, તો આડછેદ એનમાં ભાગનો કરવામાં આવે તો પણ નવો અવરોધ કેટલો થાય, તો કે એન સ્ક્વેર ગણો થઈ જાય ટૂંકમાં એમ. એટલે આ પ્રમાણે આના એમસીક્યુ ઘણા બધા પૂછાયેલા છે. હું તમને એનું એક એક્ઝામ્પલ અહીંયા આપું છું કે એક વાહક તારને ખેંચીને એની લંબાઈ બમણી કરવામાં આવે. માની લો આ પેલું એક્ઝામ્પલ છે, લંબાઈ બમણી કરવામાં આવે એટલે તમારે N2 લઈ લેવાના ટૂંકમાં, બીજું કાંઈ નહીં સીધું. લંબાઈ બમણી કરવામાં આવે તો નવો અવરોધ કેટલા ગણો થાય, તો નવો અવરોધ તમે લ્યો તો આર ડેશ બરાબર શું લખાય, તો કે એન સ્ક્વેર આર આવું આવે. એની કિંમત મૂકો એટલે શું આવશે, અહીંયા 2 નો સ્ક્વેર ઇન્ટુ આર, એટલે કેટલું થાય, 4 ગણો અવરોધ થશે ટૂંકમાં. એટલે 4 ગણો અવરોધ આવે આ પ્રમાણે. પછી તમને એમાંય પૂછી શકે બીજું એક્ઝામ્પલ કે ભાઈ 10 ઓહમ અવરોધ ધરાવતા એક વાહક તારને ખેંચી એની લંબાઈ 4 ગણી કરવામાં આવે, એટલે મતલબ કે મૂળ અવરોધ તમને આપેલો છે, જો એની અંદર મૂળ અવરોધ આપેલો હોય, આર બરાબર કેટલો આપ્યો છે 10 ઓહમ, લંબાઈ કેટલી કરો છો તમે 4 ગણી, બરાબર, તો નવો અવરોધ કેટલા ગણો થાય એ તમારે જોઈ છે ટૂંકમાં. આ એમસીક્યુ ટાઈપ પૂછાઈ શકે, એ ટકાવારીમાં આવશે, એ તો હું આગળ કહીશ કે જેડબલઈમાં ટાઈપનો પૂછાઈ ગયો તો એક વખત, એની પણ આપણે ચર્ચા કરશું ટૂંકમાં. હવે અહીંયા જે લેશું એટલે આર ડેશ બરાબર શું આવશે, તો આર ડેશ બરાબર એન સ્ક્વેર શું આવે આર, એન કેટલું છે આપણી પાસે 4, 4 નો મૂકી દો સ્ક્વેર ગુણ્યા 10 એટલે 16 ગુણ્યા 10 એટલે 160 ઓહમ આ નવો અવરોધ થાય ટૂંકમાં આ પ્રમાણે. હવે લંબાઈમાં ફેરફાર કરે તો તમને શું કરવું એનું એમ, એ આપણી પાસે એક સોલ્યુશન છે એનું કે ભાઈ એક વાહક તારને ખેંચીને એની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે, બરાબર, તો નવો અવરોધ કેટલો થાય. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીં ત્રીજું કે એક વાહક તારને ખેંચીને લંબાઈમાં 10% વધારો કરવામાં આવે. જો લંબાઈમાં 10% વધારો કરવામાં આવે એટલે તમને હું અહીંયા ડાયરેક્ટ સીધું નવી લંબાઈ લખું છું, મૂળ લંબાઈમાં કેટલો 10% વધારો, એટલે આવી રીતે લખાય એને 10% વધારો કર્યો આપણે, બરાબર. આમાં સીધું મૂકી શકાશે તમારે મૂકવું હોય તો, અને બીજી રીતે ગણતરી કરવી હોય તો એ બીજી રીતે ગણતરી થાય ટૂંકમાં. અહીંયા આપણે એક પહેલી હું તમને સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા અવરોધ છે એ વાહક તારને ખેંચો છો એટલે અવરોધ છે એ શું છે, એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં ચલે છે, એ પણ આપણે આગળ ચર્ચા હમણાં કરશું ટૂંકમાં. આ સૂત્રની મદદથી જોતું હોય તો લંબાઈ છે આમાં એલ આ 10% એટલે 10/100, આ 10/100 મૂકી દો ઇન્ટુ એલ, તો એલ પ્લસ આ કેટલું આવશે 0.1 એલ, એટલે કેટલું થશે 1.1 એલ થશે ટૂંકમાં, એલ ડેશ બરાબર આ રીતે લખાય. હવે 1.1 એલ થયું એટલે આ તમારે આ એન ગણી લંબાઈ થઈ એટલે 1.1 ગણી થઈ, એટલે એન બરાબર તમે કેટલું લઈ લેશો, તો કે એન બરાબર તમે 1.1 લઈ લેવાનું. હવે આ સૂત્રમાં મૂકો તમે આર ડેશ બરાબર એન સ્ક્વેર આર ની અંદર, તો તમારે અહીંયા 1.1 નો શું મૂકી દો સ્ક્વેર સીધો, અને ઇન્ટુ શું આવશે આર, 1.1 એટલે કેટલું 11 થી આમ તો પોઈન્ટ કાઢી નાખો તો 121 થાય, અને 2 આંકડા પછી પોઈન્ટ કાપી નાખો એટલે આવું આવે. હવે તમારા ની અંદર છે આ એક કિંમત 1 કરતા જો મોટી આવી 1.21 એટલે 1 કરતા કિંમત મોટી થઈ, એટલે તમારે કાંઈ નથી કરવાનું, પહેલા આર લખી દેવાનું, 1 કરતા મોટી કિંમત હોય તો એમાં 0. કેટલું ઉમેરી દેવાનું 21 ઉમેરી દેવાનું, આ રીતે 0.21 ઉમેરી દો આમાં સીધે સીધું આર. તો હવે એને સીધું આમાં ઉમેર્યા પછી તમારે 0.21 ને શું કરવાનું 100 વડે ગુણી નાખવાનું, એટલે તમારે સીધું આર પ્લસ આ સીધું કેટલું આવશે 21% આર. આ કેટલો અવરોધમાં 21%નો શું થયો વધારો થયો. આ સૂત્રની મદદથી ગણી શકો. બીજું આપણી પાસે એનું સોલ્યુશન છે, બીજી રીતે તમારે જોતું હોય તો આ જે રકમ છે એનું સોલ્યુશન, એક વાહકતાને ખેંચીને એની લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવે તો આ નવો અવરોધ છે આર ડેશ કેટલો થાય. આ બીજી રીતે જોઈએ આપણે. આપણી પાસે આ સૂત્ર હતું આર બરાબર રો એલ અપન એ. હવે ઉપર નીચે તમારે શું કરવાનું છે, એલ વડે ગુણી નાખો, તો આર બરાબર આ રો અહીંયા આવશે એલ સ્ક્વેર છેદમાં શું આવશે એલ. એલ એટલે કદ થઈ ગયો. કદ તો કેવું હોય અચળ જ હોય, આર ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર અપન શું આવે વી. વી કેવું હોય અચળ હોય, કદ અચળ જ રહેવાનું. અચળ હોવાથી તમે લખી શકો સીધું કે આર પ્રોપોઝનલ ટુ એલ સ્ક્વેર. વાહકતાને તમે ખેંચો ત્યારે અવરોધ છે લંબાઈના વર્ગના સમપ્રમાણમાં ચલે, પરંતુ તમે જો વાહકતાને ખેંચતા ન હોય તો અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં જ હોય ખાલી.
અહીંયા તમે આને લ્યો ગુણોત્તર લેશો તો આમ લખી શકાય આર ડેશના છેદમાં આર બરાબર એલ ડેશના છેદમાં શું આવે એલ, આવું લખાય. તો આર ડેશ બરાબર આ એલ ડેશની કિંમત મૂકી દો સીધી અહીંયા. એલ ડેશની કિંમત મૂકશો તમે એટલે શું આવશે તો કે એન એલ હોલ બ્રેકેટ સ્ક્વેર છેદમાં શું આવશે અહીંયા સ્ક્વેર છે લંબાઈના વર્ગના સમપ્રમાણમાં, એટલે અહીંયા સીધું તમે એલ સ્ક્વેર નીચે લખી દો, એલ સ્ક્વેર કેન્સલ થઈ જશે. આ એન એલ છે એની જગ્યાએ આપણે લખવાનું કેટલું છે 1.1 આગળના દાખલા પ્રમાણે. તો આ સીધું શું આવ્યું આર ડેશ બરાબર આર ગુણાકારમાં લઈ લ્યો તો 1.1 નો સ્ક્વેર 1.21 અને ગુણાકારમાં શું આવશે આર. અને હવે આ રીતે ડિવાઈડ કરી નાખો તમે તો સ્વાભાવિક છે કે લંબાઈમાં 21% વધારો થાય ને આમને ખબર પડી જાય 1.21 આવ્યું એટલે આ 0.21 પ્લસ થયું એમાં એને ટકાવારીમાં લઈ જાઓ એટલે 21% શું થશે વધારો થશે. એટલે વાહકતારને ખેંચીને લંબાઈમાં તમે 10% વધારો કરો તો અવરોધમાં 21% વધારો થાય. આવા MCQ એમાં પૂછાઈ ગયેલા છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર લેવાનો આવે, જો એ કહી દઉં તમને આ 10% તો 5% કરતાં ઓછો હોય એટલે કે 2% હોય કે 1% જેટલો અવરોધમાં પ્રતિશત ફેરફાર હોય તો તમારે શું કરવાનું સીધું બમણું કરી નાખવાનું. એવો એક આપણે દાખલો પણ કરાવશું કે લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર હોય તો સૂક્ષ્મ ફેરફાર હોય તો અવરોધના મૂલ્યમાં બમણો ફેરફાર થાય, આવું તમારે એની અંદર લખી દેવાનું રહેશે. એટલે તમને આ ખ્યાલ આવે. અને અવરોધમાં પ્રતિશત ફેરફાર લેવો હોય ડાયરેક્ટ અવરોધમાં પ્રતિશત ફેરફાર ડેલ્ટા આર બરાબર અહીંયા સીધું શું આવશે n% પ્લસ અહીંયા શું આવશે n% નો સ્ક્વેર છેદમાં 100. આ એક સૂત્ર છે. આ લંબાઈ હવે 10% વધી એટલે આ લંબાઈમાં 10% નો વધારો એટલે મૂકી દીધું પ્લસ અહીંયા 10% નો શું આવશે સ્ક્વેર છેદમાં શું આવશે 100 બરાબર. એટલે આવું અહીંયા 10% નો સ્ક્વેર કરો એટલે 100 થઈ જશે, ઉડી જશે, એક વધશે એટલે અહીંયા સીધું તમારે અહીંયા આનું મૂલ્ય છે એ બમણું કરી દેવાનું છે. આ સૂત્રમાં ફેરફાર કરવાનો થોડોક અને તમારે ટૂંકમાં જો કરવું હોય તો અહીંયા આ પ્રમાણે 2n% 2n% એટલે આ કેટલું થયું 20% થયું અને આ 1% આવશે પ્લસ એટલે ટોટલ કેટલું થઈ ગયું 21%. આ સૂત્ર છે JEE માટે અહીંયા ટૂંકામાં ટૂંકું સૂત્ર છે ખાસ કરીને બરાબર. એટલે તમને કદાચ ક્યાંય આખી ગણતરી ન કરવી હોય તો આ સૂત્ર છે અવરોધના મૂલ્યમાં પ્રતિશત ફેરફાર ડેલ્ટા આર બરાબર 2n% પ્લસ n% નો સ્ક્વેર પ્લસ શું આવશે 100. એટલે n% 10% હતું એટલે 10% મૂકી દીધું આપણે અને અહીંયા સ્ક્વેર કરી નાખ્યું એટલે 100 ઉડી ગયા, એક વધ્યો એટલે 20% વત્તા 1 એટલે 21% છે અવરોધના મૂલ્યમાં. અહીંયા કેટલો ફેરફાર થશે તો કે અવરોધના મૂલ્યની અંદર તમારે જે ફેરફાર આવ્યો હોય એટલો આવશે. એટલે તમે ગણતરી કેટલી રીતે જુદી જુદી રીતે કરી શકો અને આ ટાઈપના MCQ ઘણી વખત પૂછાઈ ગયેલા છે, એનો ઉપયોગ તમે કરી શકો. ટૂંકમાં આ જે મેથડ આપી મેં તમને એ ટૂંકું સૂત્ર છે અવરોધના મૂલ્યમાં પ્રતિશત ફેરફાર. એક વાહકતારને ખેંચીને એની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે તો અહીં 100 મૂકી દો. 100 મૂક્યા પછી અહીંયા તમે સીધું અહીંયા 100% નો સ્ક્વેર કરો 100 એક વધશે 100 એક ઉડી જાય સીધું અહીંયા બરાબર. બે સ્ક્વેર કરો એટલે 100 અને આ 200 એટલે 300% અવરોધના મૂલ્યમાં પ્રતિશત ફેરફાર તમને મળે. આવી રીતે તમે ગણતરી કરી શકો, આ સૂત્રનો ઉપયોગ કરી શકો અને આ અલગ તમારે જો ગણતરી કરવી હોય તો એ રીતે પણ તમે કરી શકો. ટૂંકમાં હવે એક વાહકતાર હોય, માની લીધો એમ કીધું કે 100 ઓહમ અવરોધ ધરાવતા એક વાહકતારને ખેંચી અને એની લંબાઈ કેટલા ગણી કરીએ આપણે કે જેથી કરીને નવો અવરોધ છે એ 1000 ઓહમ થાય બરાબર. આવું તમને આપેલું હોય તો તમને આનો અવરોધ છે આપેલો હોય તો તમારે સૂત્ર છે જ આર ડેશ બરાબર n² શું આવશે આર, આવું આવે. આ આપ્યું છે તમને 1000. હવે તમારે સીધું એક કામ કરજો, આ 10 ઓહમ આપ્યો છે મૂળ અવરોધ, એ 10 ઓહમ લઈ લેશું અને ખેંચીને એની લંબાઈ કેટલા ગણી કરીએ કે જેથી કરીને નવો અવરોધ છે એ 1000 ઓહમ થાય. આ એક એક્ઝામ્પલ જ છે સમજવા માટે. આપણે ફરીથી બોલું છું, 10 ઓહમ અવરોધ ધરાવતા એક વાહકતારને ખેંચીને તેની લંબાઈ બરાબર નવી લંબાઈ કેટલા ગણી કરીએ કે નવો અવરોધ 1000 ઓહમ થાય તો 1000 બરાબર n² ઇન્ટુ શું આવશે 10. 10 નીચે લઈ લ્યો એટલે 100 વધશે, આનું વર્ગમૂળ કાઢી નાખો તો n બરાબર 10. લંબાઈ કેટલા ગણી કરવી જોઈએ 10 ગણી, એટલે આપણે n લીધો છે એ લંબાઈ તરીકે અહીંયા દર્શાવીએ છીએ. એટલે આ મેં તમને એક સૂત્ર આપ્યું વધારાનું, આ ખાસ યાદ રાખજો, જે બોક્સ કરી દીધું છે એ બરાબર. એક વાહકતારને ખેંચીને લંબાઈ n ગણી કરવામાં આવે તો નવો અવરોધ n² ગણો થાય, અથવા એક વાહકતારને ખેંચીને 8/n માં ભાગનો કરવામાં આવે તો નવો અવરોધ પણ n² ગણો થાય.
એટલે આ પ્રમાણે આ MCQ માટે હતો પોઈન્ટ, અને JEE નીટમાં આવા પૂછાઈ ગયેલા છે ટકાવારીવાળા. એટલે મિત્રો તમે આ ખાસ યાદ રાખજો. આ ટોપિક આપણે પૂરો કરી છીએ, લેક્ચર પૂરો કરી છીએ. જય સ્વામિનારાયણ. અસ્તુ.